આયુર્વેદ અધિકારી ડૉક્ટર પ્રિતેશ દવે, જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા સુરેન્દ્રનગરથી આપને જણાવવા માગું છું કે અત્યારે જિલ્લાની અંદર આયુર્વેદ અને હોમિયોપેથીની કુલ 22 ને 5 એટલે 27 ડિસ્પેન્સરીઓ કાર્યરત છે. આ ડિસ્પેન્સરીઓ ગ્રામ્ય લેવલે આવેલ છે અને ખાસ કરીને અવરજવરમાં મુશ્કેલ હોય તેવા ગામડાઓમાં આ ફેસિલિટી પૂરી પાડે છે. આ ઉપરાંત જે આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે આવેલી છે તેમાં કલેક્ટર કચેરી, નિયામક શ્રી આયુષની કચેરી અને સુરેન્દ્રનગર મહેસૂલ વિભાગ અને જિલ્લા આયોજન સત્તામંડળ દ્વારા જમીનની સોંપણી કરી અને અત્યારે આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનું કાર્ય વઢવાણથી કોઠારિયા રોડ ઉપર નિર્માણાધીન છે અને લગભગ 1 વર્ષની અંદર આ નવી હોસ્પિટલ અને કોલેજનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે, જેથી સુરેન્દ્રનગર ખાતે દર્દીઓને ખૂબ જ ફાયદો થશે અને આશરે 50 જેટલી આયુર્વેદના કોલેજમાં વિદ્યાર્થીઓને પણ સીટ ગુજરાત ખાતે વધશે. આમ સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટર તંત્ર અને મહેસૂલ વિભાગ દ્વારા જે જમીન સંપાદનની કાર્યવાહી થઈ તેને કારણે પ્રજાલક્ષી ખૂબ જ સારું કાર્ય થયેલ છે. જય ભારત. અસ્તુ.